ICAR સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રિજનલ રિસર્ચ સ્ટેશન ભરૂચ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે અનુસૂચિત જાતિ સબપ્લાન યોજના હેઠળ એક દિવસીય કોમ્પ્યુટર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિજિટલ યુગમાં સર્વાંગી વિકાસ માટે કોમ્પ્યુટરનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે. ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ લોકો તેમજ બાળકો કોમ્પ્યુટર ચલાવવાથી અજાણ છે. તેથી 10મી જાન્યુઆરી 2024ના રોજ એક દિવસીય કોમ્પ્યુટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકાના અણખી ગામના વિવિધ વર્ગો બીજા વર્ગથી 11મા ધોરણના કુલ 25 શાળાએ જતા વિદ્યાર્થીઓ આ તાલીમનો ભાગ લીધો હતો. વિદ્યાર્થીની નોંધણી અને બેગ અને સ્ટેશનરી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડોક્ટર મોનિકા શુક્લા વૈજ્ઞાનિક સ્વાગત પ્રવચન રજૂ કર્યું અને તાલીમ કાર્યક્રમની રૂપરેખા વિશે વિગતવાર સમજાવ્યું. તે પછી ડોક્ટર અનિલ ચિંચમલાતપુરે હેડ ISAR SSRI RRS ભરૂચ નિષ્ણાંત શોભિતકુમાર રાણા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર સાયન્સ ITI ભરૂચનું સ્વાગત કર્યું અને SC/SP પ્રોગ્રામ અને એક દિવસીય કોમ્પ્યુટર તાલીમ વિશે વાત કરી. ડોક્ટર સાગર વિભૂતિએ વિદ્યાર્થીઓને કૃષિ વિજ્ઞાન ISAR અને CSSRI વિશે માહિતી આપી. ત્યારબાદ આમંત્રિત તજજ્ઞ શોભિતકુમાર રાણાએ વિદ્યાર્થીઓને બેઝિક્સ ઓફ કોમ્પ્યુટર સાયન્સ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરના ભાગો, તેને કેવી રીતે ખોલવા, ઇન્ટરનેટ, ઈમેલ, કોમ્પ્યુટરના ઉપયોગ વગેરે વિશેનું ઘણું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવ્યું હતું. પ્રશ્નોત્તરી સત્રમાં વિદ્યાર્થીઓએ નિષ્ણાતને ઘણા પ્રશ્નો પૂછ્યા અને જવાબો મેળવ્યા. બપોરના ભોજન પછી શોભિતકુમાર રાણા, અક્ષયકુમાર, અશોકકુમાર, નવીનકુમાર અને આકાંક્ષા વિશ્વકર્મા દ્વારા કોમ્પ્યુટર પર હાથની તાલીમનું સત્ર હાથ ધરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર ખોલવા, ઇન્ટરનેટ ખોલવા, MS વર્ડ પર ટાઈપિંગ વગેરે શીખ્યા. તાલીમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંચ સંચાલન અક્ષયકુમારે અને આભાર વિધિ ડોક્ટર મોનિકા શુક્લાએ કરી હતી.